ખેડાના ફાગવીલમાં 15 ઓગસ્ટે કરાયેલા વૃક્ષારોપણના માત્ર 4 દિવસમાં 9 વૃક્ષો ગાયબ થતા સવાલો ઉઠ્યા હતા। બુલેટિન ટીવી નેટવર્કના ઇમ્પેક્ટ બાદ કઠલાલ રેન્જ ફોરેસ્ટ વિભાગે ફરી 9 વૃક્ષો વાવી ટી ગાર્ડ લગાવ્યા છે। ગાયબ થયેલા વૃક્ષો અંગે પોલીસમાં રજૂઆત વચ્ચે ખેડા જિલ્લામાં વૃક્ષોના કટિંગના આક્ષેપોને લઈને વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। તારીખ 15મી ઓગસ્ટ 2026ના રોજ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફાગવેલ ખાતે સરકારી પડતર જમીનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સદર જગ્યા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવેથી નજીકમાં છે, ફાગવેલ ગામથી દૂર છે। સદર જગ્યામાં સંરક્ષણ દિવાલ નથી, માળખાકીય સુવિધા કે તાર ફેન્સિંગ ઉપલબ્ધ નથી। જે જગ્યામાં વૃક્ષારોપણ કરેલ જગ્યામાં 4 દિવસ બાદ 10માંથી 9 વૃક્ષો ગાયબ થઈ ગયેલ છે। જે બાબતે અમારે જણાવવાનું કે સદર જગ્યાની તપાસ કરતા આ રોપાઓને કોઈ આસપાસના ગામના અજાણ્યા ઈસમો દ્વારા રોપાને ઉખાડીને લઈ જવામાં આવે છે। તેવું જણાતા તુરંત જ સ્થાનિક કઠલાલ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી। ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રની સૂચના મુજબ પુનઃ વનીકરણ કરવા માટે કરવામાં આવ્યું, જેમાં રોપાઓ વચ્ચે યોગ્ય અંતર રાખીને કુલ 9 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે। તેની ફરતે ટ્રી ગાર્ડ